સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 124। હે મહામય, તમે અમૃત સ્વરૂપ અને કલ્યાણમયી છો, તમને નમસ્કાર છે। સર્વત્ર વ્યાપ્ત રહીને સર્વ કંઈ આપનારા દેવી, સમસ્ત સાત્વિક વસ્તુઓનો ઉદય તમારાથી થાય છે। તમે જ વિદ્યા, પુરાણ અને શિલ્પકળાના જનની છો, સર્વભૂતોને ધારણ કરનારી છો, સંપૂર્ણ દેવ રહસ્યોના આશ્રય તથા સમસ્ત સત્વગુણી પ્રાણીઓને શરણ આપનારી છો। હે શુભે, તમે જ વિદ્યા, અવિદ્યા, પ્રિયા તથા અપ્રિયા છો। દેવતાઓના આ પ્રમાણે સ્તવન કરવાથી દેવીએ મલકાઈને કહ્યું કે ઉત્તમ વર માગો। દેવતા બોલ્યા કે દેવી, જે શ્રેષ્ઠ મનુષ્ય અહીં આ સ્તોત્ર દ્વારા તમારું સ્તવન કરે તે પૂર્ણ કામ થઈ જાય। આ ક્ષેત્રમાં તમારો સદા નિવાસ રહો। એવા વસ્તુ કહીને દેવીએ દેવતાઓને મહર્ષિઓને વિદાય કર્યા અને સ્વયં ત્યાં રહેવા લાગ્યા। જે મનુષ્ય આસો સુદ નોમના દિવસે ઉપવાસ કરીને ભક્તિભાવથી યોગેશ્વરી દેવીના દર્શન કરે છે તેના પાપ નષ્ટ થઈ જાય છે। જે મનુષ્ય પ્રાતઃકાળે ઉઠી આ સ્તોત્રનો પાઠ કરે છે તેને જીવનમાં કદી ભયનો સામનો કરવો પડતો નથી। આસો સુદ અષ્ટમી જો મૂળ નક્ષત્રથી યુક્ત હોય તો તે મહાઅષ્ટમી કહેવાય છે। તે ત્રણેય લોકમાં અત્યંત દુર્લભ છે। તે દિવસે જગદંબાનું પૂજન કરી મનુષ્ય પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે। ત્યાર પછી આવે છે આદિનારાયણનું મહાત્મય। મહાદેવજી કહે છે કે પાર્વતી યોગેશ્વરીથી પૂર્વ દિશામાં આદિનારાયણ ભગવાન વિષ્ણુ વિરાજમાન છે। તેઓ પાદુકા પર ઊભા છે તથા તમામ દૈત્યોના વિનાશક છે। પહેલા સતયુગમાં મેઘવાહન નામનો એક દૈત્ય થઈ ગયો। તેને બ્રહ્માજી વરદાન આપ્યું હતું કે જ્યારે ભગવાન વિષ્ણુ યુદ્ધભૂમિમાં તને પાદુકાથી મારશે ત્યારે તારું મૃત્યુ થશે, અન્યથા નહીં। આ પ્રમાણે વરદાન લઈને તે દૈત્ય દેવતા, અસુર અને મનુષ્યો સહિત સમસ્ત ભૂમંડળને પૂજવા લાગ્યો। કોટી યુગો સુધી બધાને વિવિધ પ્રકારના કષ્ટ આપતો તે દક્ષિણ સમુદ્રના તટ પર આવ્યો અને ત્યાં ઋષિઓના આશ્રમોને નષ્ટ કરવા લાગ્યો। ત્યારે ઋષિઓએ તેને અજેય સમજીને ભગવાન ગરુડધ્વજનું સ્તવન કર્યું। ઋષિ બોલ્યા કે હે પરમ કલ્યાણ, આપને નમસ્કાર છે। કલ્યાણ સ્વરૂપ આત્મયોગીને નમસ્કાર છે। આપ જનાર્દન, શ્રીધર અને સૃષ્ટિકર્તા છો। હે દેવ, આપને નમસ્કાર છે। કમળ કેસર જેવો સ્વર્ણમય મુગટ ધારણ કરનારા કેશવને નમસ્કાર છે। આપ અત્યંત સૂક્ષ્મ તથા અતિ મહાન વિગ્રહવાળા છો। આપને વારંવાર નમસ્કાર છે। આપ જ શ્રીહરિ તથા વેગધા સૃષ્ટિના સર્જક છો। આપને નમસ્કાર છે। આપ સંપૂર્ણ જગતના કારણભૂત હિરણ્યગર્ભ, આપને નમસ્કાર છે। આપ પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા તથા સર્વોચ્ચ પદમાં સ્થિત છો। આપને વારંવાર નમસ્કાર છે। માયાના પડદાથી આવૃત આપ જગદાધાર પરમાત્માને નમસ્કાર છે। સંસાર સાગરથી પાર ઉતારનારા પ્રભુ, આપ જ્ઞાન નૌકા પ્રદાન કરનારા છો। આપને નમસ્કાર છે। આપની બુદ્ધિ કુંઠિત થતી નથી। આપ ધાતા અને સંસારની સૃષ્ટિ, પાલન અને સંહાર કરનારા છો। આપને નમસ્કાર છે। આપનું વાસુદેવ નામ સર્વ પાતકોનું નાશક છે। આ સત્યના પ્રભાવથી આ મેઘવાહન દૈત્ય નષ્ટ થઈ જાય છે। ભગવાન વિષ્ણુના ભક્તોના પાપ તમારું નામ લેતા જ પલાયન થઈ જાય છે। જો આ સત્ય છે તો પાપાત્મા મેઘવાહન દૈત્ય નષ્ટ થઈ જાય। પરમેશ્વરના જગદાધાર વાસુદેવ નામનું ભક્તિપૂર્વક સ્મરણ કરવાથી સર્વનું કલ્યાણ થાય અને સમસ્ત સંસારના સર્વ દોષ નષ્ટ થઈ જાય। ઋષિઓએ આ પ્રમાણે સ્તુતિ કરવાથી આદિનારાયણ શ્રીહરિ પાદુકા પર આરૂઢ થઈને સર્વને દર્શન આપ્યા અને કહ્યું કે તમારા મનમાં કયું કાર્ય અગત્યનું છે તે જણાવો, તેને હું પૂર્ણ કરીશ। તમારી આ સ્તુતિથી બહુ સંતુષ્ટ છું। ઋષિ બોલ્યા કે હે દેવ, તમે બધું જાણો છો, તમારાથી કશું અજ્ઞાત નથી। આ મહાબલી રાક્ષસ મેઘવાહનનો સંહાર કરો જેથી સમસ્ત વિશ્વ નિર્ભય થાય। તેમને આ પ્રમાણે કહેવાથી ભગવાન વિષ્ણુએ તે દૈત્યને યુદ્ધ માટે લલકાર્યો અને પોતાની પાદુકા વડે તેની છાતીમાં પ્રહાર કર્યો। પાદુકાના પ્રહારથી દૈત્યના પ્રાણ ચાલ્યા ગયા અને તે સમુદ્રમાં પડી ગયો। તે શ્રેષ્ઠ દૈત્યનો વધ કરીને ભગવાન વિષ્ણુ તે જ સ્થાન પર સ્થિત થઈ ગયા। આજે પણ તેઓ પાદુકાના આસન પર ઊભા છે। જે શ્રેષ્ઠ મનુષ્ય એકાદશીના દિવસે ભક્તિપૂર્વક તેમની પૂજા કરે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને આનંદિત થાય છે। જેના હૃદયમાં ભગવાન આદિનારાયણ વિરાજમાન છે તેમના માટે કળિયુગમાં પણ સતયુગ છે। ત્યાર પછી આવે છે પાંડવેશ્વર લિંગ તથા 11 રુદ્રનું મહાત્મ્ય। મહાદેવજી કહે છે કે આદિનારાયણથી 3 ધનુષ્ય પશ્ચિમે મહાનદી સન્નિહિતા બિરાજી રહી છે। ત્યારે જરાસંધના આક્રમણના ભયથી બાળક, વૃદ્ધ, વેપારીઓ અને પોતાના પરિજનો સહિત યાદવોને સાથે લઈને જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ મથુરા ખાલી કરી પ્રભાસક્ષેત્રમાં આવ્યા, ત્યાં તેમણે રહેવા માટે સમુદ્ર પાસે સ્થાન માગ્યું। એ જ સમયે સૂર્યગ્રહણ હતું। ત્યારે ભગવાન જનાર્દને યાદવોને કહ્યું કે હું પરમ પવિત્ર સન્નિહિત નામના સરોવરને અહીં લાવીશ। આમના પ્રમાણે કહેતા ધરતીમાંથી શુભ જળનો પ્રવાહ શરૂ થયો। આ જોઈને બલરામજી તથા સાંબ વગેરે યાદવોએ તેમાં ગ્રહણ સ્નાન કર્યું। તેમાં સ્નાન કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે। તે સ્થાનમાં રહીને જો કોઈ મંત્ર જપ કરે તો તેને એક જપનું અનંત ગણું ફળ મળે છે। સન્નિહિતાના દક્ષિણ તટ પર પાંડવેશ્વર લિંગ છે, જેની સ્થાપના 5 પાંડવોએ કરી છે। વનવાસી પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે તીર્થયાત્રા માટે પ્રભાસક્ષેત્રમાં આવ્યા। તે સમયે ચંદ્રગ્રહણનું પર્વ હતું। તે પ્રસંગે તે બધાએ સન્નિહિતાના કિનારે પાંડવેશ્વરની સ્થાપના કરી। માર્કંડેય વગેરે મુનિઓ તથા શ્રેષ્ઠ બ્રાહ્મણોએ એને ઋત્વિજ બનાવી તેમણે વૈદિક મંત્રોથી શિવનો અભિષેક કર્યો। ઋષિઓએ તે લિંગનું મહાત્મ્ય જણાવતા કહ્યું કે જે લોકો આ પાંડવો દ્વારા પૂજિત લિંગની અર્ચના કરશે તેઓ
દેવતા, દાનવ અને રાક્ષસો માટે પણ પૂજનીય થશે. શ્રદ્ધાપૂર્વક આનું પૂજન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જે પૂર્વ માઘ માસ સન્નિહિતાના કુંડમાં નાહીને પાંડવેશ્વરની પૂજા કરે છે તે સાક્ષાત પુરુષોત્તમ થાય છે. આ લિંગના દર્શનથી પાપના સહસ્ત્ર ટુકડા થઈ જાય છે. પાર્વતી આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક આ યાત્રા કરીને મનુષ્યમાં પ્રભાક્ષેત્રના 11 રુદ્રોની સમીપ જવું. મનુષ્યની જે 11 ઇન્દ્રિયો દ્વારા 11 પ્રકારના પાપ થાય છે તે બધા અહીં 11 રુદ્રોના પૂજનથી નાશ પામે છે. સંક્રાંતિ, અયન, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ તથા અન્ય પુણ્યતિથિઓમાં ભક્તિભાવથી ક્રમશઃ 11 રુદ્રોનું પૂજન કરવું જોઈએ. કળિયુગમાં આ 11 રુદ્રોનું નામ આ પ્રમાણે છે: ભૂતેશ, નીલરુદ્ર, કપાલી, વૃષભવાહન, ત્ર્યંબક, ઘોરનાના, મહાકાલ, ભૈરવ, મૃત્યુંજય, કામેશ અને યોગેશ. પાર્વતી આ જે 11 રુદ્ર છે તેમનું રહસ્ય સાંભળો. એમાં 10 તો 10 પ્રાણવાયુ છે અને એક આત્મા છે. આ પ્રાણ, અપાન, ઉદાન, ધ્યાન, નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય આ જ 10 વાયુ છે. રુદ્રોમાં આદિદેવ સોમેશ્વર પણ છે. તેમની ભૂતેશ્વર નામે વિધિવત પૂજા કરવી જોઈએ. તેમને પંચામૃતથી સ્નાન કરાવી સંધ્યોજાત મંત્રથી મનોહાર પુષ્પો દ્વારા પૂજા કરવી જોઈએ. ભક્તિપૂર્વક સદાશિવનું ધ્યાન કરી 3 વાર પ્રદક્ષિણા અને સાષ્ટાંગ પ્રણામ કરવા. મહત્ત્વથી લઈને વિશેષ પર્યંત જે 25 ભૂત બનાવ્યા છે તે બધાના ઈશ્વર હોવાથી આ શિવને ભૂતેશ્વર કહે છે. ભૂતેશ્વરનું પૂજન કરી મનુષ્ય અવિનાશી મોક્ષને પ્રાપ્ત થાય છે. ભૂતેશ્વરના ઉત્તર ભાગમાં 16 ધનુષ્યના અંતરે બીજા રુદ્ર નીલરુદ્ર નામે પ્રસિદ્ધ છે. તેમને વિધિપૂર્વક સ્નાન કરાવી ઈશ મંત્ર દ્વારા પૂજા કરવી. કુમુદ, ઉત્પલ અને કલહાર અર્પણ કરી પ્રદક્ષિણા અને નમસ્કાર કરવા. આ પૂજાથી પૂજકને રાસુ યજ્ઞનું ફળ મળે છે. પૂર્વકાળમાં નીલ રંગનો અંધકાસુર તેમના દ્વારા માર્યો ગયો, તેથી તેઓ નીલરુદ્ર કહેવાય છે. નીલરુદ્રની પૂર્વમાં અને બુદ્ધેશ્વરની પશ્ચિમમાં 7 ધનુષ્યના અંતરે કપાલેશ્વર વિરાજમાન છે. તત્પુરુષ મંત્ર દ્વારા તેમની પૂજા કરવી. તેમના દર્શનથી જીવનભરના બધા પાપ નિવૃત્ત થઈ જાય છે. બાળરૂપી બ્રહ્માજીથી ઉત્તરમાં 3 ધનુષ્યના અંતરે વૃષભેશ્વર નામના ચોથા રુદ્ર છે. તેઓ આદિલિંગ છે. પુણ્ય રહિત મનુષ્ય તેમને જાણતો નથી. જે તે વૃષભવાહન શિવનું પૂજન કરે છે તે 7 જન્મોના પાતકોથી મુક્ત થઈ જાય છે. તેમની ચારે બાજુ 30 ધનુષ્ય તેમનું ક્ષેત્ર છે. જે તીર્થમાં સ્નાન, જપ, બલિ, હોમ, પૂજા, સ્તોત્રપાઠ વગેરે કરે છે તેનું તે બધું કર્મ અક્ષય થઈ જાય છે. જે એક રાત ઉપવાસ કરી બ્રહ્મચર્યનું પાલન કરી વૃષભેશ્વર દેવની સમીપ જાગરણ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. જે ત્યાં વિવિધ વાનગીઓ દ્વારા બ્રાહ્મણોને તૃપ્ત કરે છે તેને અનંત ગણા ફળની પ્રાપ્તિ થાય છે. ભૈરવ, કેદાર, પુષ્કર, કારુજાંગલ, કુરુક્ષેત્ર, કાશી, મહાકાલ અને નેમિષ આ 8 તીર્થ વૃષભેશ્વર લિંગમાં પ્રતિષ્ઠિત છે. જે માઘ કૃષ્ણ ચતુર્દશીની રાત્રિમાં ત્યાં જાગે છે તે વિધિપૂર્વક તે લિંગની પૂજા કરીને ઉપરના 8 તીર્થોના સેવનનું ફળ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય અમાવસ્યાએ ત્યાં રુદ્રના સમીપ પિંડદાન કરે છે તેના પિતૃઓ 1 કલ્પ સુધી તૃપ્ત રહે છે. દહીં, દૂધ, ઘી, પંચગવ્ય, કુશોદક, કુમકુમ, અગરુ તથા કપૂર આ બધા પદાર્થોને અઘોર મંત્રથી અભિમંત્રિત કરીને રાતમાં મારું ધ્યાન કરીને આ પદાર્થો દ્વારા વૃષભેશ્વરનું પૂજન કરો. આ પ્રમાણે કરવાથી મનુષ્ય 5 મહાપાતકોથી મુક્ત થઈ જાય છે. જો તેમને દૂધથી નવડાવીએ તો પૂર્વજન્મ અને આ જન્મના પાપ નાશ પામે છે. જે મનુષ્ય પંચગવ્યથી વૃષભેશ્વરને સ્નાન કરાવે છે તે બધા પાતકોને ભસ્મ કરી નાખે છે. તે લિંગની પૂજા માટે તૈયાર થતાં જ મનુષ્ય બધા પાપોથી છૂટી જાય છે. જે મનુષ્ય પૂર્વ કાર્તિક માસ બ્રહ્મેશ્વર મહાલિંગનું પૂજન કરે છે તેને સર્વ પ્રકારના પાતકોથી છુટકારો મળી જાય છે. આ પ્રમાણે વૃષભેશ્વર શિવનું મહાત્મ્ય કહ્યું. ત્યાંથી અવિનાશી ત્ર્યંબકેશ્વર શિવની સમીપે જવું. ત્ર્યંબકેશ્વરને 5મા રુદ્ર માનવામાં આવે છે. આમનું સ્થાન કપિલેશ્વર લિંગથી ઈશાન કોણમાં 16 ધનુષ્યના અંતરે છે. તેઓ સર્વ માટે દયાળુ તથા ઈચ્છિત ફળદાતા છે. એમના દર્શનથી પણ પાતકોના સહસ્ત્ર ટુકડા થઈ જાય છે. જે ભક્તિભાવથી કામદેવ મંત્ર દ્વારા આમનું વિધિવત પૂજન કરે છે તે તમામ પાતકોથી મુક્ત થઈ જાય છે. જે ચૈત્ર શુક્લા ચતુર્દશીના રાત્રે જાગરણ કરે છે ત્યારે પૂજા, સ્તુતિ તથા કથા વાર્તામાં તેમનો સમયનો સદુપયોગ કરે છે તે મનોવાંછિત ફળ પામે છે. આ પછી 6ઠા રુદ્ર અઘોરેશ્વર લિંગની સમીપે જવું. આ સ્થાન ત્ર્યંબકેશ્વરથી વાયવ્ય કોણમાં 5 ધનુષ્યના અંતરે છે. અઘોરેશ્વરજી સંપૂર્ણ અભિષ્ટ ફળોના દાતા તથા કળિયુગના પાપોનો નાશ કરનારા છે. જે મનુષ્ય સ્નાન, પૂજન વગેરે કર્મથી આમની આરાધના કરે છે તેને સુવર્ણમય મેરુ પર્વતના દાનનું ફળ મળે છે. અઘોરેશ્વર માટે જે કંઈ અર્પણ કરવામાં આવે છે તે અક્ષય થઈ જાય છે. જે મનુષ્ય અહીં શ્રાદ્ધ કરે છે તેના પિતૃઓ કલ્પ સુધી તૃપ્ત રહે છે. અઘોરેશ્વરની ઉત્તરમાં અને થોડા વાયવ્ય કોણ તરફ 30 ધનુષના અંતરે મહાકાલેશ્વરનું સ્થાન છે. તેની અંદર હું કાળ રૂપે પ્રતિષ્ઠિત છું. તે કલ્પ પર્યંત સ્થિર રહેવાવાળો અને મારું વિશેષ
પ્રિય છે. ષડાક્ષર મંત્ર દ્વારા તેની પૂજા કરે છે તે મનુષ્ય તે જ ક્ષણે મૃત્યુને જીતી લે છે. કૃષ્ણ પક્ષની અષ્ટમી રાત્રિના સમયે વિધિપૂર્વક પૂજા કરીને ઘી મિશ્રિત ગુગળનો ધૂપ આપે છે. તેના હજારો અપરાધ ભૈરવજી ક્ષમા કરે છે. મહર્ષિઓ આ સ્થાન પર ગૌદાન મહિમા છે. ગૌદાન કરનારા આગળ પાછળની 10-10 પેઢીનો ઉદ્ધાર કરી દે છે. જે મહાકાલેશ્વરના દક્ષિણ ભાગમાં રુદ્રીઓનો પાઠ કરે છે તે માતા પિતાના બંને કુળને તારી દે છે. મહાકાલેશ્વર અગ્નિકુંડમાં 20 ધનુષ દૂર ભૈરવેશ્વરનું સ્થાન છે. ભૈરવેશ્વર લિંગ બધા વાંછિત ફળો આપનાર તથા દારિદ્ર્યનો નાશ કરવાવાળું છે. પૂર્વકાળમાં ચંડ નામના મારા પાર્ષદે 1000 વર્ષ સુધી તેની આરાધના કરી હતી. તેથી તેનું નામ ચંડેશ્વર થયું. જે એકાગ્ર ચિત્તે દેવાધિદેવ ચંડીશ્વરના દર્શન અને સ્પર્શ કરે છે તે જન્મથી મૃત્યુ સુધીના બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉપવાસ કરીને જે ભૈરવેશ્વરની સમીપ જાગરણ કરે છે તે મારા પરમ ધામમાં જાય છે. ભૈરવેશ્વરના દર્શનથી મન, વાણી અને ક્રિયા દ્વારા કરેલા બધા પાપ નષ્ટ થઈ જાય છે. યાત્રાના ઉત્તમ ફળની ઈચ્છા રાખનાર પુરુષે પોતાના બધા પાપનો નાશ કરવા માટે ત્યાં તલ, સોનું અને વસ્ત્રદાન કરવું જોઈએ. કલ્પના અંતમાં તે રુદ્રદેવ ભૈરવ આકાર ધારણ કરીને સંપૂર્ણ વિશ્વનો વ્યવહાર કરે છે, સંહાર કરે છે. તેથી તેઓ ભૈરવ કહેવાય છે. ભૈરવેશ્વરના અગ્નિકુંડમાં 10 ધનુષના અંતરે મૃત્યુંજય લિંગ છે. સાગરાદિત્યથી પશ્ચિમમાં 4 ધનુષના અંતરે આ સ્થાન છે. તે લિંગના દર્શન અને સ્પર્શ કરવાથી સર્વ પ્રાણીઓના પાપનો નાશ કરનારું છે. મારા પાર્ષદ નંદીએ આ લિંગની સ્થાપના કરીને નિત્ય પૂજામાં તત્પર થઈને 1,00,000 કરોડ મૃત્યુંજયના જપ કર્યા છે. આથી પ્રસન્ન થઈને મેં તેને મારા ગણોનું અધિપત્ય અને સામીપ્ય મુક્તિ પ્રદાન કરી છે. મૃત્યુંજય મંત્રથી પ્રસન્ન થઈને ત્યાં મારા સ્વરૂપભૂત રુદ્ર પ્રગટ થયા. તેથી તેનું નામ મૃત્યુંજયેશ્વર થયું. તે મનુષ્ય ભક્તિભાવથી મૃત્યુંજયેશ્વરનું પૂજન કરે છે અથવા દર્શન કરે છે તેના 7 જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. મૃત્યુંજયની ઉત્તર દિશામાં 3 ધનુષના અંતરે કામેશ્વર લિંગ સ્થિત છે. તેના દર્શન અને પૂજનથી 7 જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે અને સંપૂર્ણ મનોરથ સિદ્ધ થાય છે. તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. આ લિંગના પ્રસાદથી તેમના બધા મનોરથો સિદ્ધ થશે. જે ચૈત્ર શુક્લ ત્રયોદશીએ કામેશ્વરજીનું પૂજન કરે છે તે પુત્ર, પુત્રાદિ અને ધન ધાન્યથી સંપન્ન થાય છે. કામેશ્વરથી વાયવ્ય કોણમાં 7 ધનુષ દૂર યોગેશ્વર લિંગ છે. ત્યાં મારા અનેક પાર્ષદો યોગિનિષ્ઠ થઈને હજારો વર્ષો સુધી ઘોર તપસ્યા કરી હતી. ત્યારે મેં પ્રસન્ન થઈ તેમને સાલોક્ય મુક્તિ પ્રદાન કરી. તેમને સંયોગથી સંતુષ્ટ થઈ શિવલિંગનો પ્રાદુર્ભાવ થયો. તે માટે આનું નામ યોગેશ્વર થયું. જે મનુષ્ય વિધિપૂર્વક ભક્તિભાવથી તેની પૂજા કરે છે તેને યોગ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે પ્રભાસ ક્ષેત્રમાં સ્થિત આ 11 રુદ્રોને જાણતો નથી તે મનુષ્ય તે ક્ષેત્રમાં રહીને પણ તેનું રહેવું વ્યર્થ છે. તેને પશુ માનવું જોઈએ. પાર્વતી 11 રુદ્રોનું આ ગુપ્ત મહાત્મ્ય મેં તમને કહ્યું. ત્યાર પછી આવે છે ચંદ્રેશ્વર, ચક્રપ્રાણી, દંડપાણી તથા સાંબાદિત્યનો મહિમા. મહાદેવજી કહે છે કે સોમેશ્વરથી વાયવ્ય કોણમાં 60 ધનુષના અંતરે ચંદ્રેશ્વર લિંગ છે. તે દિવ્ય લિંગ બધા ગતકોનું નાશ કરનારું છે. ચંદ્રેશ્વરના દર્શન કરી મનુષ્ય 7 જન્મોના સમસ્ત પાપોથી મુક્ત અને કૃતકૃત્ય થઈ જાય છે. પ્રાચીન કાળમાં પૃથ્વી દૈત્યોના ભારથી દુઃખી થઈને ગાયનું રૂપ ધારણ કરીને પ્રભાસ ક્ષેત્રમાં આવી અને તેણે ભક્તિપૂર્વક ઉત્તમ શિવલિંગની સ્થાપના કરી. આથી પ્રસન્ન થઈને કહ્યું કે ભૂદેવી ભગવાન વિષ્ણુના હાથે મરાઈને બધા દૈત્ય નષ્ટ થઈ જશે અને તમારો ભાર ઉતરી જશે. તમે આજે પરમ સુંદર શિવલિંગની સ્થાપના કરો. એ સંસારમાં ધારિત્રીશ્વરીના નામે પ્રસિદ્ધ થશે. હું આ લિંગમાં સદૈવ નિવાસ કરીશ. ભાદ્રપદના કૃષ્ણ પક્ષની તૃતીયા જે મનુષ્ય આ શિવલિંગનું પૂજન કરશે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ અવશ્ય મળશે. માત્ર આ લિંગના પૂજનથી બધા તીર્થોમાં સ્નાન અને બધી પ્રકારના દાનનું ફળ મળી જશે. આની ચારે બાજુ 16 ધનુષ્ય સુધી આ ક્ષેત્રનો વિસ્તાર હશે અને આ ક્ષેત્ર સમસ્ત પ્રાણીઓને મોક્ષ પ્રદાન કરશે. આ ક્ષેત્રમાં દેહત્યાગ કરનાર પ્રાણી ઉત્તમ ગતિને પ્રાપ્ત થશે. આ પ્રમાણે કહીને હું ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયો. ત્યાર પછી વરાહકલ્પમાં કોઈ સમયે દક્ષના શાપથી ચંદ્રમાં રાજસમાંથી પીડિત થઈને સમુદ્રની પાસે પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા અને આ પૃથ્વીશ્વર લિંગના દર્શન કરીને આના પ્રભાવને જાણી આની આરાધના કરવા લાગ્યા. આના પ્રભાવથી ચંદ્રમાનો રોગ દૂર થઈ ગયો. ત્યારે આનું નામ ચંદ્રેશ્વર થયું. ત્યાર પછી અહીં ચક્રધર વિષ્ણુ તથા દંડપાણી ગણેશ બંને એક સ્થાન પર સ્થિત છે. ત્યાં જવું જોઈએ. જે મનુષ્ય ભક્તિભાવથી ક્રમશઃ તે બંનેનું પૂજન કરે છે તે પાપથી મુક્ત થઈને મારા લોકમાં જાય છે. જે માઘ માસની ચતુર્દશી અને કૃષ્ણ પક્ષની અષ્ટમી ગંધ, પુષ્પ, ધૂપ વગેરે ઉપચારોથી દંડનાયકની પૂજા કરે છે તેને કદી વિઘ્ન આવતું નથી. જે એકાદશીના દિવસે નિરાહાર રહીને ચક્રપાણીનું પૂજન કરે છે તે બધા પાતકોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં જાય છે. આ પ્રમાણે અહીં સંક્ષેપમાં ચક્રપાણી અને દંડપાણીનું મહાત્મ્ય કહ્યું. આ બંનેની ઉત્તર દિશા તરફ બાલરૂપધારી બ્રહ્માથી વાયવ્ય કોણમાં સાંબ દ્વારા સ્થાપિત શ્રેષ્ઠ દેવ સાંબાદિત્યનું સ્થાન છે. જે પ્રભાસ ક્ષેત્રમાં જે સાંબ
નામનું નગર છે તે જ સૂર્યનારાયણનું બીજું સ્થાન છે. ત્યાં ભગવાન સૂર્ય 12 રૂપોમાં વિભક્ત થઈને સદા સર્વના કલ્યાણ માટે નિવાસ કરે છે અને ભક્તોની પૂજાને ગ્રહણ કરે છે. જે મનુષ્ય ત્યાં 12 નામવાળા સૂર્યદેવની સ્તુતિ કરશે તેની 7 જન્મોની દરિદ્રતા નષ્ટ થઈ જાય છે. આદિત્ય, સવિતા, સૂર્ય, મિહિર, અર્ક, પ્રતાપન, માર્તંડ, ભાસ્કર, ભાનુ, ચિત્રભાનુ, દિવાકર તથા રવિ આ સૂર્યના સામાન્ય નામ છે. વિષ્ણુ, ધાતા, ભગ, પૂષા, મૈત્ર, ઇન્દ્ર, વરુણ, અરિમા, વિવસ્વાન, અંશુમાન, ત્વષ્ટા તથા પર્જન્ય આ 12 સ્વરૂપોના વિશેષ નામ છે. આ બધા ક્રમશઃ 12 મહિનાઓમાં સૂર્યમંડળમાં તપે છે. ચૈત્રમાં વિષ્ણુ, વૈશાખમાં અરિમા, જેઠમાં વિવસ્વાન, અષાઢમાં અંશુમાન, શ્રાવણમાં પર્જન્ય, ભાદ્રપદમાં વરુણ, અશ્વિનમાં ઇન્દ્ર, કાર્તિકમાં ધાતા, માક્ષરમાં મિત્ર, પોષમાં પૂષા, માઘમાં ભગ અને ફાગણમાં ત્વષ્ટા તપે છે. આ પ્રમાણે પ્રભા ક્ષેત્રમાં 12 મૂર્તિવાળા સૂર્યદેવ વિરાજમાન છે. માઘ શુક્લ પંચમી એકાભક્ત્ર વ્રત, ષષ્ઠીએ નક્ત વ્રત અને સપ્તમીએ સાંબાદિત્યની સમીપ ઉપવાસ વ્રત કરીને વ્રતીએ લાલ ચંદન મિશ્રિત કનેરના ફૂલોથી સૂર્યનારાયણ માટે અર્ધ્ય અને ધૂપ આપીને પૂજા કરવી. યથાશક્તિ બ્રાહ્મણ ભોજન પણ કરો. જે આ પ્રમાણે સાંબાદિત્યનું પૂજન કરે છે તેની સમસ્ત મનોવાંછિત કામનાઓ સિદ્ધ થાય છે. ત્યાર પછી આવે છે બાલરૂપધારી બ્રહ્માજીનું મહિમા. બ્રહ્માજીના આયુનું માપ તથા ત્રિદેવોની એકતા. મહાદેવજી કહે છે કે પાર્વતી સાંબાદિત્યથી ઉત્તર દિશામાં કપાલેશ્વર વિરાજમાન છે. તેમના દર્શન કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને પૂર્વજન્મના પાતકોથી મુક્ત થઈ જાય છે. તેનાથી ઉત્તરમાં કોટીશ્વર લિંગ છે જે સર્વના પાપોનો નાશ કરનારું છે. ત્યાં કોટી ઋષિઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેથી તે માટે આનું નામ કોટીશ્વર છે. જે મનુષ્ય ભક્તિભાવથી કોટીશ્વરનું પૂજન કરે છે તેને 1 કરોડ મંત્ર જપનું ફળ પ્રાપ્ત થાય છે. કોટીશ્વરના સ્થાન પર વેદ વેતા બ્રાહ્મણને સોનાનું દાન કરવું જોઈએ. સોમેશ્વર, દૈત્યસૂદન, બાલરૂપધારી બ્રહ્મા, અર્ક સ્થળ, સૂર્ય તથા શશિભૂષણ આ 6 પ્રભા ક્ષેત્રના શ્રેષ્ઠ દેવતા છે. આમના દર્શન માત્રથી મનુષ્ય કૃતાર્થ થઈ જાય છે. પાર્વતીજીએ પૂછ્યું કે ભગવાન બીજા બધા સ્થાનોમાં તો વૃદ્ધરૂપી બ્રહ્મા છે, અહીં તેઓ બાલરૂપી કઈ રીતે થઈ ગયા? મહાદેવજીએ કહ્યું કે દેવી, મનુષ્ય આ સંસારમાં ત્યાં સુધી દુઃખ, શોક અને ભયના દરિયામાં ડૂબેલા રહે છે જ્યાં સુધી બ્રહ્મા પ્રત્યે તેમની ભક્તિ હોતી નથી. જીવનનું ચિત્ત જેવું વિષયોમાં લીન થાય છે, જો આ રીતે બ્રહ્માજીમાં લીન થાય તો કોણ બંધનથી મુક્ત નહીં થાય? સોમનાથથી ઈશાન કોણમાં અને સાંબાદિત્યથી અગ્નિકોણમાં બ્રહ્માજીનું ઉત્તમ સ્થાન છે. ત્યાં બાલરૂપધારી બ્રહ્માજી વિરાજમાન છે જે સંપૂર્ણ જગતના સ્વામી, સર્વલોકોના સ્રષ્ટા અને મહાન તેજસ્વી છે. તેઓ જ આ પ્રભા ક્ષેત્રમાં 8 વર્ષની આયુમાં આવ્યા છે. તેમને જ સોમનાથ લિંગની સ્થાપના કરીને બ્રાહ્મણોને ઘણી દક્ષિણા આપી. પ્રભા ક્ષેત્રમાં રહીને બાલરૂપધારી બ્રહ્માજીને 42 વર્ષ વીતી ગયા છે. આ પ્રમાણે તેમના આયુષ્યનો એક પરાર્ધ વ્યતીત થઈ ગયો છે. પાર્વતીજીએ કહ્યું, પ્રભુ, બ્રહ્માજીના દિવસ, માસ અને વર્ષનું પરિમાણ જણાવો. મહાદેવજીએ કહ્યું કે દેવી, બ્રહ્માજીને જે પરમ આયુષ્ય છે તેનો એક પરાર્ધ વીતી ગયો છે ત્યારે બીજો પરાર્ધ ચાલી રહ્યો છે. 8 વર્ષની આયુમાં અહીં આવ્યા હતા તેથી તેમને બાળરૂપ કહે છે. પ્રભા ક્ષેત્ર સિવાય બીજે બધે તેઓ વૃદ્ધ જ છે. પ્રથમ કલ્પમાં આનું નામ સ્વયંભૂ હતું, બીજામાં પદ્મભૂ, ત્રીજામાં વિશ્વકર્તા અને ચોથામાં બાળરૂપી કહ્યા છે. જે મનુષ્ય દરરોજ આ નામોનું સ્મરણ કરે છે તે દીર્ઘાયુ થાય છે. ચંદ્ર, સૂર્ય વગેરે બધા ગ્રહ, દેવતા, અસુર, દાનવ તથા સમસ્ત ત્રિલોકી આ બધા બ્રહ્માજીની રાત થાય ત્યારે નષ્ટ થઈ જાય છે. પછી દિવસ થાય ત્યારે બ્રહ્માજી જાગે છે અને પછી પૂર્વવત સૃષ્ટિ કરવા લાગે છે. આંખની પાપણ પડવામાં જેટલો સમય લાગે છે તેટલો 1/4 ભાગને ત્રુટિ કહે છે. 2 ત્રુટિનો 1 નિમેષ, 15 નિમેષની 1 કાષ્ઠ થાય છે. 30 કાષ્ઠની 1 કલા, 30 કલાનો 1 મુહૂર્ત, 15 મુહૂર્તનો 1 દિવસ, દિવસના બરાબર રાતનું પણ માપ છે. દિવસ અને રાત્રિ બંનેને 1 અહોરાત્ર કહે છે. 15 દિવસ રાતનું 1 પક્ષ, 2 પક્ષનો 1 માસ, 6 માસનું 1 અયન અને 2 અયનનું 1 વર્ષ થાય. 43,20,000 સૌર વર્ષોનો 1 ચતુર્યુગ થાય છે. 71 ચતુર્યુગનો 1 મન્વંતર હોય છે. ઇન્દ્ર દેવતાનું આયુષ્ય 1 મન્વંતરનું હોય છે. બ્રહ્માજીના 1 દિવસમાં 14 મનુ અને 14 ઇન્દ્રનું આયુષ્ય પૂરું થઈ જાય છે. વિશ્વવક્તા, વિપિશ્વ, સ્વચેતસિવી, વિભુ, મનોભુવ, અજસ્વી, બલિ, અદ્ભુત, શાંતિ, વૃષા, સતધામા, દિવસપતિ, સૂચિ આ 14 ઇન્દ્ર છે. બ્રહ્માજીનો દિવસ જેટલો મોટો થાય છે તેમની રાત પણ તેટલી જ મોટી હોય છે. આ કલ્પનું માન બતાવ્યું. પહેલો શ્વેતકલ્પ છે, બીજા કલ્પનું નામ નીલલોહિત, ત્રીજાનું નામ વામદેવ, ચોથાનું નામ રથંતર, પાંચમાનું નામ રૌરવ, છઠ્ઠાનું નામ પ્રાણ, સાતમાનું બૃહત્કલ્પ, આઠમાનું કંદર્પ, નવમાનું સદ્યકલ્પ, 10માનું ઈશાન, 11માનું ધ્યાન, 12માનું શાશ્વત, 13માનું ઉદ્દાન, 14માનું ગરુડ, 15માનું કુર્મ, 16માનું નરસિંહ, 17માનું સમાધિ, 18માનું આત્રેય, 19માનું સોમ, 20માનું ભાવન, 21માનું તત્પુરુષ, 22માનું વૈકુંઠ, 23માનું અર્ચિત, 24માનું રુદ્ર, 25માનું લક્ષ્મી, 26માનું સારસ્વત, 27માનું વૈરાજ, 28માનું ગૌરી કલ્પ, 29માનું મહેશ્વર કલ્પ અને 30માનું
પિતૃકલ્પ છે. આ બ્રહ્માજીની અમાવસ્યા છે. બ્રહ્માજીના મહિનાના આ 30 કલ્પ છે. વ્યતીત થયેલા બધા કલ્પોના નામ બતાવી દેવામાં આવ્યા છે. અત્યારે વરાહ કલ્પ ચાલી રહ્યો છે. આ બ્રહ્માજીની પ્રતિપદા છે, જેમાં ભગવાન વરાહે રસાતલથી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. 30 કલ્પનો બ્રહ્માજીનો એક માસ માનવામાં આવે છે. આવા 12 માસનું એક વર્ષ થાય છે. આવા વર્ષના હિસાબે જ્યારે બ્રહ્માજી 8 વર્ષના હતા ત્યારે સોમદેવે તેમને પ્રભાસ ક્ષેત્રમાં લઈ આવ્યા અને તેમણે અહીં સોમનાથની પ્રતિષ્ઠાનું કાર્ય સંપન્ન કર્યું. આ પ્રમાણે પ્રભાસ ક્ષેત્રમાં નિવાસ કરતા બ્રહ્માજીનો એક પ્રાર્ધ વ્યતીત થઈ ગયો. હવે બીજો ચાલી રહ્યો છે. આ પ્રમાણે બાળપણથી તેમનો આ ક્ષેત્રમાં નિવાસ છે. મનીષી પુરુષો દ્વારા તેઓ વારંવાર વંદનીય છે. યાત્રાનું ઉત્તમ ફળ ચાહનારા પુરુષે પહેલાં તેમની પૂજા કરવી જોઈએ. જે ભક્તિપૂર્વક બ્રહ્માજીની પૂજા કરે છે તે ખરેખર મારું પૂજન કરે છે. જેમને તેમનો દ્વેષ કરે છે તે મારો દ્વેષ કરે છે અને તે તેમનો પૂજક છે તે મારો પૂજક છે. બ્રહ્માજીની પૂજા કરનાર પુરુષો દ્વારા હું અને ભગવાન વિષ્ણુ બંને પૂજાય છીએ. વિષ્ણુ સત્વગુણી છે, બ્રહ્માજી રજોગુણી છે અને હું તમોગુણયુક્ત છું. બ્રહ્માજી વાયુ, રુદ્ર, દેવ, અગ્નિ અને ભગવાન વિષ્ણુ જળરૂપ છે. હું સામવેદનો આશ્રય છું. બ્રહ્માજી ઋગ્વેદ ધારણ કરે છે તથા ભગવાન વિષ્ણુ યજુર્વેદના સ્વરૂપ તથા અથર્વતી કલાના આધાર છે. મને દક્ષિણાગ્નિ, વિષ્ણુને ગાર્ધપત્યાગ્નિ તથા બ્રહ્માજીને અહવનીય અગ્નિ જાણવા જોઈએ. બ્રહ્માજી નાભિમાં, વિષ્ણુ હૃદયમાં તથા સર્વભૂતોનો આધારભૂત હું ચક્ર મૂલાધારથી લઈને બ્રહ્મરંધ્ર સુધીમાં સ્થિત છું. અમારા રૂપમાં શક્તિ વિશેષથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ સ્થિત છે. ઓમકાર પરબ્રહ્મ છે અને ગાયત્રી ઉત્તમ પદ્ધતિ છે. આ બંનેને જાણીને મનુષ્ય પુરુષ યોનિથી વિયુક્ત થતો નથી. પાર્વતી, આ પ્રમાણે જે દૈત રહિત પરબ્રહ્મને જાણે છે તે બધું જ જાણે છે. જે ભેદદર્શી છે તે નથી જાણતો. પરબ્રહ્મ તો વાસ્તવમાં એકરૂપ છે, છતાં કાર્યરૂપે તે પૃથક જેવો પ્રતીત થાય છે. જે તેનો દ્વેષ કરે છે તે બ્રહ્મદ્વેષી કહેવાય છે. મારા જમણા અંગમાં બ્રહ્મા અને ડાબા હાથમાં વિષ્ણુ વિરાજમાન છે. જે આ બંનેથી દ્વેષ કરે છે તો મારો દ્વેષ કરે છે. સુંદરી, આવું જાણીને મનમાં ભેદભાવ રાખ્યા વિના બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રની એક રૂપે જ પૂજા કરવી જોઈએ. ત્યાર પછી આવે છે બ્રાહ્મણોનો મહિમા, ક્ષેત્રવાસી બ્રાહ્મણોના ભેદ. મહાદેવજી કહે છે કે દેવી પૃથ્વી પર જે બ્રાહ્મણ છે તે મારું પ્રત્યક્ષ સ્વરૂપ છે. સ્વર્ગના દેવતા તો પરોક્ષ છે, બ્રાહ્મણ જ પ્રત્યક્ષ દેવતા છે. બ્રાહ્મણ મને પ્રિય છે. જે ભક્તિભાવથી તેમની પૂજા કરે છે તે સદા મારી જ પૂજા કરે છે. જે ભક્તિ દ્વારા તેમને સંતુષ્ટ કરે છે તે મને સંતુષ્ટ કરી લે છે. જે બ્રાહ્મણ છે તે હું છું. તેમની સાથે જેમને વેર છે તે પણ મારો વેરી છે. પૃથ્વી પર જેટલા બ્રાહ્મણો છે તેમનાથી તેમણે વેદવ્રતનું પાલન કર્યું છે તેઓ તો પૂજ્ય છે જ. જેમણે વેદોક્ત વ્રતોનું પાલન નથી કર્યું તે પણ પૂજનીય છે. બ્રાહ્મણ જાતિથી જ પવિત્ર છે. વેદાભ્યાસથી તેમની પવિત્રતા વિશેષ વધી જાય છે. તેથી હવ્ય અને કવ્ય, યજ્ઞ અને શ્રાદ્ધમાં ક્યાંય પણ બ્રાહ્મણ નિંદાને યોગ્ય નથી. કાણા, કુબડા, કોઢી, રોગી અને દરિદ્રી બ્રાહ્મણોનું પણ વિદ્વાન પુરુષ અપમાન ન કરે, કેમ કે તેઓ મારું જ સ્વરૂપ છે. ઘણા લોકો, અજ્ઞાની લોકો આ વાતને જાણતા નથી. તે જ મારું સ્વરૂપ એવા બ્રાહ્મણોને મારે છે. તેમની પાસે શાસ્ત્ર વિપરીત કર્મ કરાવે છે. જ્યાં તેમને ન મોકલવા જોઈએ ત્યાં તેમને મોકલે છે તથા તેમની પાસે સેવા દાસના કરાવે છે. તેઓ મૃત્યુ પછી ભયંકર યાતનાઓવાળા નરકમાં જાય છે. જે બ્રાહ્મણનો અંગભંગ કરે છે, તેમને મારી નાખે છે, તેને બ્રહ્મહત્યારો જાણવું જોઈએ. તેમના ઉદ્ધાર માટે કોઈ પ્રાયશ્ચિત નથી. તે 50 કરોડ નરકોમાંથી દરેકના ક્રમશઃ હજારો વર્ષ યાતનાઓ સહે છે. તેથી મનુષ્યે બ્રાહ્મણોને સદા નમસ્કાર કરવા જોઈએ. અન્ન વગેરે આપીને સદૈવ તેમની સેવામાં સંલગ્ન રહેવું. બધા બ્રાહ્મણો દરેક પ્રકારના દાન લેવાના અધિકારી છે. બીજું કોઈ દાન લેવાના સમર્થ નથી. જો લોભવશ કોઈ દાન ગ્રહણ કરે છે તો તે અધમ ગતિને પ્રાપ્ત થાય છે. તપસ્યાથી પવિત્ર થયેલા બ્રાહ્મણ પાપરહિત થાય છે. તેથી દાન લઈને તે કષ્ટમાં પડતો નથી અને ન તેને કોઈ પાપ લાગે છે. જે હૃદયમાં સદા પવિત્ર ભાવ રાખીને નિત્ય નિરંતર ધ્યાનમાં લીન રહે છે તે બ્રાહ્મણને દોષનો સંપર્ક થતો નથી. બ્રાહ્મણ જન્મથી જ મહાન છે. લોક અને લોકેશ્વર પણ બ્રાહ્મણોના પૂજક છે. બ્રાહ્મણ જો ક્રોધિત થાય તો અપરાધીને નષ્ટ કરી શકે છે, તેને પોતાના તેજથી દગ્ધ કરી શકે છે. બ્રાહ્મણ સ્વર્ગમાં પહોંચાડનારા સનાતન દેવદેવ છે. બ્રાહ્મણ પૂજનીય છે, વંદનીય છે, તેમનામાં બધું પ્રતિષ્ઠિત છે. તેઓ જ બધા લોકોનું પરસ્પર પાલન ન કરે છે. પોતાના સ્વાધ્યાય અને તપને પ્રગટ ન કરનારા બ્રાહ્મણ ઉત્તમ વ્રતવાળા છે. જેઓ વિદ્યા અને વ્રતમાં સ્નાત છે, બીજાના આશ્રિત ન રહીને જીવન નિર્વાહ કરે છે, તે બ્રાહ્મણ ક્રોધિત થતાં કાલસર્પ બની જાય છે. તેથી તેમનું પૂજન કરવું જોઈએ. તેમને ક્રોધિત કરવા ન જોઈએ. આધ્યાત્મ સ્વરૂપનું ચિંતન કરનારા બ્રાહ્મણ બધા પ્રાણીઓની ગતિ છે. બ્રાહ્મણ જો વિપત્તિમાં પડ્યો હોય તો તેની દરેક ઉપાય રક્ષા કરવી જોઈએ. આ બ્રાહ્મણો મનુષ્યો દ્વારા બધી રીતે પૂજવા યોગ્ય છે. પછી તે પોતાના ચિત્તને સંયમમાં રાખનારા તથા ખાસ કરીને પુણ્યક્ષેત્રના નિવાસી છે. તેમના વિશે તો કહેવાનું શું. જે દ્વિજ વિધિપૂર્વક ક્ષેત્ર, સંન્યાસ તથા વૃત્તિભેદનો ક્રમ જાણે છે તેઓ ક્ષેત્રના પૂર્ણ ફળના ભાગી થાય છે. પ્રજાપત્ય, મહિપાલ, કપોત, ગ્રંથિ, કુટિત,
વૈતાલ, પદ્મ, હંસ, ધૃતરાષ્ટ્ર, વક, કંક, ગોપાલ, ત્રુટિક, પ્રવર, ગુટિક તથા દંડિક આ ક્ષેત્રવાસી બ્રાહ્મણોના ભેદ છે. અહિંસા, ગુરુ, શુશ્રુષા, સ્વાધ્યાય, સોમ, સંયમ, સત્ય તથા અસ્તેય આ પ્રજાપતિઓનું વ્રત છે. શાંતિ, પુષ્ટિ વગેરે કર્મો દ્વારા જે આ પૃથ્વીનું પાલન કરે છે તે મહિપાલ છે. જેઓ ધરતી પર પડેલા અન્નના દાણાને કબૂતરની જેમ વીણે છે અને તે આ પ્રમાણે ઉચ્છવૃત્તિથી જીવિકા ચલાવે છે તે સાધુ પુરુષ કપોત કહેવાય છે. જે ઘર બનાવીને રહે છે તે સદગ્રંથ અથવા ગ્રંથિક છે. જેઓ ઓચિંતું ઘર છોડી દે છે તે શિવ આરાધનામાં તત્પર રહેવાવાળા સાધક કુટિક કહેવાય છે. જેમનો તીર્થ સેવનમાં અનુરાગ છે તથા જે પત્નીની સાથે રહીને જે કંઈ મળી જાય તેના પર સંતોષ કરે છે તે મહાન ધૈર્યયુક્ત સાધક વૈતાલ કહેવાય છે. જે ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે પરંતુ કામનાઓમાં આસક્ત છે, રાજ્ય અને ધનની ઈચ્છાથી સાધનામાં રત રહે છે તે પદ્મ કહેવાય છે. અને સદા ભિક્ષાથી જીવન નિર્વાહ કરે છે તે જ્ઞાનયોગથી યુક્ત છે. જેમને માત્ર વ્યવહારમાં જ દ્વૈત છે તે સાધક હંસ કહેવાય છે. જેમણે બ્રહ્મચર્ય, સત્વગુણ અને નિર્લોપતા વગેરે ગુણોથી સંપૂર્ણ જગતને જીતી લીધું છે અને તે સર્વનું ધારણ પોષણ કરે છે તે ધૃતરાષ્ટ્ર માનવામાં આવે છે. જે સદા એકમાત્ર સ્વાર્થમાં સ્થિર રહીને જ્ઞાન, વ્રત અથવા ધર્મનું આચરણ કરે છે તેને વક કહે છે. જે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જળાશયનો આશ્રય લઈ કમળદંડી અને સિંઘોડા ખાઈને રહે છે તે સાધક કંક કહેવાય છે. જે ગાયોની સાથે ચાલે છે તે ગૌશાળામાં નિવાસ કરે છે તથા પંચગવ્યનું સેવન કરે છે તે સાધક ગોપાલ કહેવાય છે. જે કૃચ્છ અને ચાંદ્રાયણ વ્રતો દ્વારા પોતાના શરીરને ક્ષીણ કરે છે તથા અડધા નિમેષમાં પણ ભોજન કરી લે છે તે સાધક ત્રુટિક કહેવાય છે. જે દર્ભની પત્ની બનાવીને મઠમાં સ્થાપિત કરે છે અને ગૃહસ્થ ધર્મનું પાલન કરતા રહીને ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કરે છે તે સાધક પ્રવર અથવા મઠર કહેવાય છે. જે બ્રાહ્મણ કંદ અથવા મૂળ ફળની એક ગ્રાસની 8 ગુટિકાઓ બનાવી તેનો આહાર કરે છે તે ગુટિક કહેવાય છે. જે રાતમાં વીરાસનમાં બેસીને પોતાના શરીરને દંડ આપવામાં સંલગ્ન હોય છે તેઓ દંડી કહેવાય છે. પ્રભા ક્ષેત્રમાં રહેવાવાળા જે બ્રાહ્મણ આ પ્રકારની વૃત્તિઓથી જીવિકા ચલાવે છે તેના દ્વારા બાલ સ્વરૂપધારી ભગવાન બ્રહ્મા સદૈવ પૂજનીય છે. જે મહાપાતકી છે અને જેમને બ્રાહ્મણોએ પોતાની પંક્તિથી બહાર કરી દીધા છે તેઓ બાલરૂપધારી બ્રહ્માજીનો સ્પર્શ ન કરે. જે દીર્ઘજીવી રહેવા ચાહે છે તે બ્રહ્મચારી, શાંત અને જીતેન્દ્રિય બ્રાહ્મણનું કદી અપમાન ન કરે.